નમસ્કાર, હું કિરણ સર ગઢવી આજે સંસ્કૃત વિષયમાં ગદ્ય વિભાગમાં 14મો પાઠ વિવાહ સંસ્કાર જે પેજ 59 એટલે કે 59મા પેજ ઉપર આવેલો છે તેની આજે આપણે ચર્ચા કરીશું અને શબ્દશઃ અનુવાદ કરવા માટે પ્રયત્ન કરીશું. પાઠ શરૂ કરતા પહેલાં આપણે પાઠનો સારાંશ જોઈએ તો અહીં આ પાઠની અંદર યજમાન અને પુરોહિતનો કલ્પિત સંવાદ છે. હવે યજમાન કોને કહેવાય, પુરોહિત કોને કહેવાય? તો યજમાન કે જે પોતાના ઘરે વિધિ વિધાન કરાવે છે તે, અને પુરોહિત કે જે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરે છે અને વિધિ વિધાન કરે છે તે. સીધી અને સરળ ભાષામાં આપણે જો કહેવું હોય તો આપણા ત્યાં લગ્ન હોય, વિવાહ હોય તો આપણે યજમાન કહેવાઈએ, અને આપણા ત્યાં લગ્ન વિધિ કરાવવા જે બ્રાહ્મણ આવે છે, જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે, શાસ્ત્રોનો જ્ઞાતા છે, પંડિત છે, તેને પુરોહિત કહેવાય. તો આ પાઠની અંદર યજમાન અને પુરોહિતનો એક કલ્પિત સંવાદ છે, અને એ સંવાદની અંદર આપણા હિન્દુ ધર્મની અંદર વિવાહ સંસ્કારમાં જે બે વિધિ મુખ્ય માનવામાં આવે છે તેમાંની એક પહેલી વિધિ છે પ્રદક્ષિણા, પરિક્રમા, અને બીજી વિધિ છે સપ્તપદી. આ બંને વિધિની પાછળ રહેલો જે ઉપદેશ છે એ ઉપદેશનો પરિચય કરાવવાનો અહીં આ પાઠની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રદક્ષિણા એટલે આપણે જાણીએ છીએ કે જે ફેરા ફરવાના હોય છે તો એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. પાઠમાં આપણે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સામાન્ય રીતે 4 ફેરા ફરવામાં આવે છે. એમાં પહેલા 3 ફેરામાં કન્યા છે એ આગળ ચાલે છે અને વર છે એ પાછળ ચાલે છે. જ્યારે અંતિમ પ્રદક્ષિણામાં એટલે કે ચોથા ફેરાની અંદર વર છે એ પ્રથમ ચાલે છે અને કન્યા છે એ પાછળ ચાલે છે. તો આ પ્રદક્ષિણા વિધિ થઈ. બીજી એક વિધિ છે સપ્તપદી. આ સપ્તપદીની અંદર વર અને કન્યા બંને એક સાથે 7 પગલાઓ ચાલવાનું હોય છે, અને એ રીતે પોતાના ગૃહસ્થાશ્રમમાં સમાન દિશા રાખીને, સમાન ગતિ રાખીને પોતાના ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પૂર્તિ કરવાનું હોય છે. તો આ રીતે બંને વિધિ જે છે જે આપણા વિવાહ સંસ્કાર આધારિત છે, તો બંને વિધિની વાત આપણને અહીં કરવામાં આવેલી છે. જોઈએ હવે આપણે શબ્દશઃ એનો અનુવાદ જોવા માટે પ્રયત્ન કરીએ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, યજમાન અહીં પુરોહિતને પ્રશ્ન પૂછે છે અને પુરોહિત પોતાના જ્ઞાન અનુસાર એ યજમાનને જવાબ આપે છે. યજમાન કે જે વિધિ વિધાન પોતાના ઘરે કરાવે છે તે યજમાન કહેવાય, અને ફરી એકવાર પુરોહિત કે જે આપણા ઘરે આપણે કોઈ પણ વિધિ વિધાન કરવા બોલાવ્યા હોય તે પંડિત અથવા બ્રાહ્મણ અથવા જે જ્ઞાતા છે શાસ્ત્રોના તેને આપણે પુરોહિત કહીશું. ઓકે, ચાલો હવે આપણે અનુવાદ જોઈએ. યજમાન પહેલું વાક્ય બોલે છે. આમ તો ગુજરાતી જેવો જ પાઠ છે, બધા શબ્દો આવડે એવા છે, સરળ છે. જે શબ્દો આવડતા હોય એ શબ્દો લખવાની જરૂર નથી, પરંતુ જે શબ્દો ના આવડતા હોય એ આપણે શબ્દાર્થમાં લખીશું. યજમાન પહેલી લીટી. વિવાહ સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ. વિવાહે સંસ્કારે, વિવાહ સંસ્કારમાં
વિવિધાઃ વિવિધ, વિધયો ભવંતિ વિધિઓ હોય છે, ભવંતી હોય છે. તત્ર ત્યાં પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિદેહી એકઃ, જ્યાં રેકઃ છે ને ત્યાં એકઃ. તત્ર ત્યાં પ્રદક્ષિણા નામના, પ્રદક્ષિણા નામની, એકઃ એક, પ્રસિદ્ધો વિદેહી પ્રસિદ્ધ વિધિ છે. યજમાન છે એ પુરોહિતને પૂછે છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, પ્રદક્ષિણા ઇતિ, પ્રદક્ષિણા એ, કિમ નામ શું છે, પ્રદક્ષિણા એટલે શું એમ કહે છે. હવે પુરોહિત એનો જવાબ આપે છે. સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. સામાન્યતઃ સામાન્ય રીતે, પ્રદક્ષિણા શબ્દ, પ્રદક્ષિણા શબ્દ મેં કહ્યું હતું ને કે ગુજરાતી જેવા જ શબ્દો છે. કમપી પદાર્થ કોઈ પદાર્થની, પરિતઃ ચારે બાજુ, લખી નાખજો એ શબ્દ, પરિતઃ એટલે ચારે બાજુ. કમપી કોઈ પણ, પદાર્થ પદાર્થની, પરિતઃ ચારે બાજુએ, ભ્રમણમ સૂચયતિ ફરવું, ભ્રમણમ એટલે ફરવું, સૂચયતિ સૂચવે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ ફરવું એવું સૂચવે છે. પરંતુ પરંતુ વિવાહ સંસ્કાર આદૌ, વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દેન, પ્રદક્ષિણા શબ્દ વડે એકા એક, વિશિષ્ટા ક્રિયા, વિશિષ્ટ ક્રિયા, સ્મૃતિમ પથમ આયાતિ, સ્મરણમાં આવે છે. સ્મૃતિ પથમ આયાતિ, સ્મરણમાં આવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. પુરોહિત છે એ પેલા યજમાનને જવાબ આપે છે પ્રદક્ષિણા એટલે શું. હવે યજમાન કહે છે કા સા વિશિષ્ટા ક્રિયા, તે વિશિષ્ટ ક્રિયા કઈ? પુરોહિત જવાબ આપે છે વિવાહ સંસ્કાર અવસરે, અંદર ધ્યાન આપજો, વિવાહ સંસ્કાર અવસરે, વિવાહ સંસ્કાર પ્રસંગે, વધુ વરો, વધુ એટલે કન્યા અને વરો એટલે વર, વધુ વરો કન્યા અને વર, યજ્ઞાગ્નિ પરિતઃ, યજ્ઞના અગ્નિની ચારે બાજુ, પરિતઃ એટલે ચારે બાજુ, ચતુર્વારમ ચાર વાર, પરિક્રામતઃ પરિભ્રમણ કરે છે અથવા ફરે છે. વિવાહ સંસ્કાર અવસરે, વિવાહ સંસ્કાર વખતે પ્રસંગે, વધુ વરો વર અને કન્યા, યજ્ઞાગ્નિ યજ્ઞના અગ્નિની, પરિતઃ ચારે બાજુ, ચતુર્વારમ ચાર વાર, પરિક્રામતી ફરે છે. ઇયમ ક્રિયા આ ક્રિયા, લોકે લોકમાં, પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ, પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધ છે. આ જે ક્રિયા છે એ લોકમાં જગતમાં
પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધ છે. યજમાન કહે છે. હવે યજમાનને પ્રશ્ન થાય છે, પ્રદક્ષિણાયા અવસરે વધૂવરૌ સહ એવ ચલત. સહ એવ એટલે સાથે. પ્રદક્ષિણાયા અવસરે પ્રદક્ષિણાના પ્રસંગે વધૂવરૌ વધુ અને વર એટલે કે કન્યા અને વર સહ એવ ચલત સાથે જ ચાલે છે, અથવા તો પછી અનુક્રમેણ ચલત આગળ પાછળ ચાલે છે. યજમાન છે પુરોહિતને પ્રશ્ન પૂછે છે કે પ્રદક્ષિણા વખતે કન્યા અને વર છે સાથે જ ચાલે છે કે પછી આગળ પાછળ ચાલે છે. સહ એવ ચલત સાથે જ ચાલે છે કે પછી અનુક્રમેણ ચલત આગળ પાછળ ચાલે છે. પુરોહિત જવાબ આપે છે, પ્રાયઃ મોટે ભાગે તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી. પ્રાયઃ મોટે ભાગે તિસૃષુ ત્રણ પ્રદક્ષિણાસુ પ્રદક્ષિણામાં ફેરામાં તિસૃષુ પ્રદક્ષિણાસુ ત્રણ ફેરામાં એટલે કે પહેલા જે ત્રણ ફેરા છે તેમાં કન્યા પ્રથમમ ચલતી કન્યા પહેલા ચાલે છે. પ્રાયઃ ફરી એકવાર પ્રાયઃ મોટે ભાગે તિસૃષુ પ્રદક્ષિણાસુ પહેલી ત્રણ પ્રદક્ષિણામાં કન્યા પ્રથમમ ચલતી પહેલા ચાલે છે અથવા તો આગળ ચાલે છે. તદ અનુ વરહ ચલતી તદનુ તેની પાછળ વરહ ચલતી વર ચાલે છે. પહેલા ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ ચાલે છે અને વર તેની પાછળ ચાલે છે. ઓકે. તતઃ પછી અંતિમાયામ પ્રદક્ષિણાયામ અંતિમ પ્રદક્ષિણામાં એટલે કે ચોથા ફેરામાં અંતિમાયામ પ્રદક્ષિણાયામ અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમમ ચલતી પ્રથમ ચાલે છે. તદનુ કન્યા તેની પાછળ કન્યા ચાલે છે. તતઃ પછી અંતિમાયામ પ્રદક્ષિણામ અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમમ ચલતી પ્રથમ ચાલે છે એટલે કે આગળ ચાલે છે. તદનુ કન્યા પછી એની પાછળ કન્યા ચાલે છે. તો આ રીતે સંવાદ છે યજમાન અને પુરોહિતનો. યજમાન આગળ પૂછે છે, યજમાન અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. અનુક્રમેણ એટલે કે આગળ પાછળ, પ્રચલને ચાલવાનું, કિમ પ્રયોજનમ શું પ્રયોજન છે, શું કારણ છે, શું આશય છે, શું હેતુ છે કે શા માટે આગળ પાછળ ચાલે છે. હવે પુરોહિત છે એ જ્ઞાતા છે, બ્રાહ્મણ છે, શાસ્ત્રોનો જ્ઞાતા છે, એટલે પુરોહિત હવે એનો જવાબ આપે છે. જોઈએ આપણે એક એક શબ્દ અને એનો અર્થ. એવમ હિ મન્યતે, પહેલાં આખું વાક્ય હું વાંચી જોઉં છું, પછી આપણે એક એક શબ્દ અને એનો અનુવાદ કરવા પ્રયત્ન કરીએ. એવમ હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાઃ સૌજન્યશાલિન્યાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. એવમ હિ મન્યતે
એમ માનવામાં આવે છે. મન્યતે એટલે કે માનવામાં આવે છે. યત કે ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમના નાનાવિધાની કાર્યાણી જુદા જુદા અનેક કાર્યો. નાનાવિધાની એટલે જુદા જુદા, અનેક ઘણા બધા, આવા બધા અર્થો થાય. કાર્યાણી એટલે કાર્યો. સુશીલાયાઃ સુશીલ એટલે કે જે સારા સદ્ગુણોવાળી છે તેવી. સુશીલ સારા સદ્ગુણોવાળી. સૌજન્યશાલીના સૌજન્યશીલ. ધર્મપત્ન્યાઃ ધર્મપત્નીના. માર્ગદર્શને માર્ગદર્શનમાં. સંપન્નાની ભવંતી પૂર્ણ કરવાના હોય છે. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમમાં ઘણા બધા કાર્યો સદ્ગુણથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ કરવાના હોય છે. અતઃ તેથી એતાદૃશે ક્રમે આ વખતે અથવા આ સમયે તેષુ તેષુ કાર્યેષુ તેઓ બધા કાર્યોમાં. તેષુ તેષુ એટલે તે કાર્યેષુ એટલે કાર્યોમાં. કન્યાયાઃ નેતૃત્વં સ્યાત કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. અતઃ તેથી એતાદૃશે ક્રમે આ માટે તેષુ તેષુ કાર્યેષુ તે કાર્યોમાં કન્યાયાઃ કન્યાનું નેતૃત્વં સ્યાત નેતૃત્વ હોવું જોઈએ. દેટ મીન્સ કે એ કન્યા જે છે એનો અભિપ્રાય લેવો જોઈએ. શું કહે છે આગળ? વરઃ ચ તસ્યા અનુકરણમ કુર્યાત. વરે તેનું અનુકરણ કરવું જોઈએ. વરઃ ચ અને વરે તસ્યાહ તેનું અનુકરણમ કુર્યાત અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ આવું. ઇતિ એવમ એટલે આ રીતે અથવા આમ. કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી. એક કર્તવ્યનું સૂચન થાય છે. પછી શું થાય છે આગળ જોઈએ આપણે. જીવનસ્ય પરાર્ધે જીવનના અડધા ભાગ પછી એટલે કે પાછળના ભાગમાં, ઉત્તરાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં. જીવનસ્ય પરાર્ધે જીવનના પાછળના અડધા ભાગમાં. પરાર્ધે એટલે પાછળના અડધા ભાગમાં. પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી. પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. અપેક્ષિતમ ભવતી એટલે જરૂર હોય છે. કે જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. ઇતિ એટલે ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરઃ અગ્રીમો ભવતી. ચોથી પ્રદક્ષિણામાં વર અગ્રીમો ભવતી એટલે કે આગળ હોય છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર કે ગૃહસ્થાશ્રમમાં જુદા જુદા કાર્યોમાં સદ્ગુણી સૌજન્યશાલીની ધર્મપત્નીનું માર્ગદર્શન જરૂરી હોય છે. એટલા માટે તેનું ત્યાં નેતૃત્વ કરવાનું હોય છે. જ્યારે જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષનું માર્ગદર્શન જરૂરી હોય છે. એ સૂચવવા માટે ચોથી પ્રદક્ષિણામાં વર અગ્રીમો ભવતી આગળ હોય છે. અર્થાત
એટલે કે તત્ર ત્યાં વરસ્ય નેતૃત્વમ સ્યાત, વરનું નેતૃત્વ હોવું જોઈએ, અને કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત, કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. ઇતિ એવમ આમ અપરમ કર્તવ્યમ સૂચિતમ ભવતી, બીજું એક કર્તવ્યનું પણ સૂચન થાય છે. તો આ રીતે પહેલા 3 ફેરાની અંદર શા માટે કન્યા આગળ ચાલે છે અને પાછળ ચોથા ફેરાની અંદર શા માટે વર આગળ ચાલે છે તેની વાત આ પેરેગ્રાફમાં કરવામાં આવેલી છે કે જીવનના ઘણા બધા કાર્યોમાં સદગુણી સૌજન્યશીલ ધર્મપત્નીનું માર્ગદર્શન એ જરૂરી હોય છે. આ બધા કાર્યમાં તેનું નેતૃત્વ એ પણ જરૂરી હોય છે, અને વરે તેનું અનુકરણ કરવાનું હોય છે, અનુસરણ કરવાનું હોય છે. આ એક કર્તવ્ય છે. જ્યારે બીજું કે જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષનું માર્ગદર્શન જરૂરી છે, અને એ વખતે કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. એટલે ચોથી પ્રદક્ષિણામાં વર છે એ આગળ ચાલે છે. આ એક કર્તવ્ય છે. ઓકે, હવે યજમાન કહે છે, જોઈએ આપણે. ભગવાન શ્રીમાન સંબોધન છે, માનવાચક શબ્દ છે. મયા એતદ શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે. શ્રુતમ એટલે કે સાંભળ્યું છે. યત કે ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધઃ પુરુષાર્થાઃ સંતિ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેષુ તેમાં પ્રારંભિકેષુ તિસ્રુ, પહેલાના 3 પુરુષાર્થો એટલે કે ધર્મ અર્થ અને કામ, કન્યાયાઃ નેતૃત્વમ ભવતી, કન્યાનું નેતૃત્વ હોય છે. અને ચતુર્થે ચોથા એટલે કે મોક્ષમાં મોક્ષ નામકે, મોક્ષ નામના પુરુષાર્થે વરસ્ય ઇતિ એટલે કે વરનું નેતૃત્વ હોય છે. યજમાન છે એ પેલા પુરોહિતને કહે છે કે મેં એવું પણ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3 જે પુરુષાર્થો છે ધર્મ અર્થ અને કામ, તેમાં કન્યાનું નેતૃત્વ હોય છે. જ્યારે ચોથા પુરુષાર્થમાં એટલે કે મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. હવે પુરોહિત એનો જવાબ આપે છે, જોઈએ આપણે. પુરોહિત કહે છે, આમ એતદ અપી સત્યમસ્તિ, હા એ પણ સાચું છે. આમ એતદ અપી સત્યમસ્તિ. હવે યજમાન બીજો પ્રશ્ન પૂછે છે. તો મિત્રો અહીં આપણે પહેલું જે આપણું જે ભાગ હતો પ્રદક્ષિણા અથવા પરિક્રમા એ અહીં પૂર્ણ થાય છે કે જે વર અને કન્યા જે છે એ જે યજ્ઞની ચારેય બાજુએ 4 પ્રદક્ષિણા કરે છે એનો હેતુ શું છે એના વિશેની વાત કરે છે. તો એ ભાગ જે છે એ અહીં પૂરો થાય છે. હવે બીજી જે વિધિ છે આપણી સપ્તપદી, તો એના વિશેની વાત હવે આવે છે. ઓકે, જોઈએ આપણે. યજમાન છે એ પૂછે છે, જો યજમાન કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ. કેચન એટલે કેટલાક, કથયંતી કહે છે, યત કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ પ્રદક્ષિણા 7 હોય છે એમ. હવે પુરોહિત એનો જવાબ આપે છે. શું જવાબ આપે છે જોઈએ આપણે. વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચત્રસ એવ ભવંતી. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા
ચત્રસ એટલે કે ચાર, એવ એટલે જ અને ભવંતી એટલે હોય છે. આખું વાક્ય આપણે ફરી જોઈએ. વિવાહ સંસ્કારે, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા પ્રદક્ષિણા ચત્રસ એવ ભવંતી, ચાર જ હોય છે. સપ્ત સંખ્યા તુ, સાત સંખ્યા અથવા તો સપ્ત સંખ્યા એ સપ્તપદી નામકેન એકેન અન્ય વિધિના સહ સંબંધા અસ્તિ. સપ્ત સંખ્યા એ સપ્તપદી નામ એક, સપ્તપદી નામની એક, અન્યેન વિધિના સહ બીજી વિધિ સાથે સંબંધા અસ્તિ, સંબંધ છે. કે સપ્તપદી એ બીજી એક વિધિ છે, એની સાથે એનો સંબંધ છે એમ કે છે. સ્વાભાવિક છે કે હવે યજમાનને પ્રશ્ન થાય છે કે કિમિદમ સપ્તપદી ઇતિ, આ સપ્તપદી શું છે? હવે પુરોહિત એને સમજાવવા પ્રયત્ન કરે છે કે સપ્તપદી વિધિ એ શું છે. ઓકે, પુરોહિત કહે છે, જોઈએ આપણે આગળ. સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. સપ્તાનામ પદાનામ, સાત પગલાઓનો સમાહાર, સમૂહ. સપ્તાનામ એટલે કે સાત, પદાનામ એટલે પગલાઓનો, સમાહાર એટલે સમૂહ, સપ્તપદી સપ્તપદી છે. ફરી એકવાર, સપ્તાનામ પદાનામ સમાહારઃ, સાત પગલાઓનો સમૂહ, સપ્તપદી સપ્તપદી છે. ઇયમ સપ્તપદી, આ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેહે આત્મા. આ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેહે, વૈદિક વિવાહ વિધિનો આત્મા, આત્મા છે, પ્રાણ છે. આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સપ્તપદી એટલે શું, તો એના વિશે આપણે આ બધું લખવું પડે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વૈદિક વિવાહ વિધિનો આત્મા શું છે, તો એનો જવાબ છે સપ્તપદી. ઇયમ સપ્તપદી, આ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેહે, વૈદિક વિવાહ વિધિનો આત્મા, આત્મા છે. યજમાન છે પ્રશ્ન પૂછે છે, અસ્મિન વિધૌ કિમ ભવતિ, આ વિધિમાં શું થાય છે? અસ્મિન વિધૌ, આ વિધિમાં, કિમ ભવતિ શું થાય છે? ઓકે, જોઈએ આપણે. પુરોહિત સમજાવે છે. અસ્મિન વિધૌ, આ વિધિમાં, વધૂવરો, અસ્મિન વિધૌ, આ વિધિમાં વધૂવરો, વધુ અને વર, જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગત વ્યાપક ઈશ્વરના, દેવતાનામ પ્રતિનિધિરૂપસ્ય, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા, અગ્નેહે, અગ્નિદેવની, ચ અને સમાજસ્ય સમક્ષમ, સમાજની સમક્ષ, એકસ્યામ દિશાયામ, એક જ દિશામાં, સમાન દિશામાં, સમાનયા ગત્યા, સમાન ગતિથી, સહભાવેન ચ, સહભાવ સાથે, સમાન ભાવ સાથે, સપ્તપદાની ચલતઃ, સાત પગલાં ચાલે છે. ફરી એકવાર, અસ્મિન વિધૌ, આ વિધિમાં, અંદર ધ્યાન આપશો,
વધુ વરો, વધુ એટલે કન્યા અને વરો એટલે વર, જગદ વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગત વ્યાપક પરમેશ્વરની, અને દેવતાના પ્રતિનિધિ રૂપસ્ય, દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નેહે, અગ્નિદેવની, ચ અને સમાજસ્ય, સમાજની, સમક્ષમ સામે, સમક્ષ અથવા સાક્ષી રાખીને, એકસ્યામ દિશાયામ સમાન દિશામાં, સમાનયા ગત્યા સમાન ગતિમાં, સહભાવેન ચ અને એક સાથે રહીને, એક સરખા ભાવ સાથે, એક સાથે રહીને, સપ્તપદાની ચલત, 7 પગલાં ચાલે છે. હવે યજમાન પ્રશ્ન પૂછે છે, અસ્ય કિમ તાત્પર્ય, તેનું શું હેતુ છે, તેનું તાત્પર્ય શું? અસ્ય કિમ તાત્પર્યમ, આનો આશય શું છે, આનો હેતુ શું છે? હવે પુરોહિત એને સમજાવે છે. વિવાહેન વિધિનામ, વિવાહ વિધિ વડે, વધૌ વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે, વધૌ વરસ્ય ચ, વધુ અને વર, આત્મનો એક્યમ, આત્માની એકતા, સાધ્યતે સાધે છે. વિવાહ વિધિ વડે કન્યા અને વર એ આત્માની એકતા સાધે છે. અર્થાત શરીરેણ ભિન્નો અપી, શરીર જુદા હોવા છતાં પણ, વધુ વરો, વર અને કન્યા, આત્માનામ એકત્વમ ભજત, આત્માની એકતાને સાધે છે. આત્મનઃ એકત્વાત, આત્માની એકતામાંથી બંને, ઉભયોઃ બંને, ગમનસ્ય દિશા ગતિઃ ચ, બંનેની જવાની દિશા અને ગતિ, સર્વત્ર સમાનતામ ભજત, બધી જ રીતે સમાનતા પામે છે. કે બંનેના આત્મા એક થાય તો એમની જવાની જે દિશા છે, એમની ગતિ છે, એ સમાનતા એ સાધે છે. દિશાયાહ સમાનતા, દિશાઓની સમાનતા, અર્થાત વિચારસ્ય એકતા, વિચારોની એકતા. દિશાઓની સમાનતા અહીં શું સૂચવે છે? વિચારસ્ય એકતા. છેલ્લેથી બીજી લીટી આગળનો શબ્દ જુઓ અંદર. ગતેહે સમાનતા, ગતિની સમાનતા એટલે ગતેહે સમાનતા, ગતિની સમાનતા, અર્થાત ઉદ્યોગે કાર્યોમાં સમાનમ સહભાગિત્વમ, સમાન સહભાગીપણું. ઉદ્યોગની સમાનતા એટલે કે એક જ કાર્ય વચ્ચે, બંને જણા વચ્ચે જે તાદાત્મ્ય છે, સમાન ભાવ છે, સહભાગિત્વમ છે કે સહભાગીપણું છે, એ બતાવે છે. ઓકે. વધુ વરો, વર અને કન્યા, યદા જ્યારે, સમાન એવ વિચારત, સમાન રીતે વિચાર કરે છે, ચ અને સમાનમ ઉદ્યોગમ કુરુત, સમાન કાર્ય કરે છે, તદા ત્યારે, તૌ તે બંને એટલે કે વર અને વધુ, ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય અવશ્યમ એવ પ્રાપ્તનું ચોક્કસ રીતે પ્રાપ્ત કરે છે. અહીં યજમાનને પુરોહિત કહે છે કે વર અને વધુ એ સમાન રીતે વિચારે છે, સમાન રીતે કાર્ય કરે છે, સહભાગીપણી રીતે કાર્ય કરે છે, તો ચોક્કસ એ ગૃહસ્થાશ્રમનું જે લક્ષ્ય છે એ ચોક્કસ રીતે અવશ્યમ એવ ચોક્કસ રીતે
પ્રાપ્ત કરે છે. ઓકે. યજમાનઃ ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ? ગૃહસ્થાશ્રમનું કિમ લક્ષ્યમ, શું લક્ષ્ય છે, ધ્યેય છે, હેતુ છે? ઉપર વાત કરી ને કે બંને જણાએ સમાન દિશામાં સમાન કાર્યમાં પોતાનું સહભાગીપણું જો રાખે તો તેઓ એ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકે, પ્રાપ્ત કરી શકે એમ કહે છે. એટલે હવે યજમાન છે પુરોહિતને પ્રશ્ન પૂછે છે કે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું શું લક્ષ્ય છે, શું હેતુ છે, કારણ છે, ધ્યેય છે? પુરોહિત હવે જવાબ આપે છે. પુરોહિત: સપ્તપદ્યાનામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતિ. સપ્તપદ્યાનામ, સપ્તપદીમાં યાની જે સપ્તપદાની સંતિ સાત પગલાં હોય છે, સપ્તપદાની સંતિ સાત પગલાં હોય છે, તાની તે એકેકમ એક લક્ષ્યમ સૂચયંતિ લક્ષ્ય સૂચવે છે. પુરોહિત કહે છે કે સપ્તપદાની એટલે કે સપ્તપદીમાં જે સાત પગલાં હોય છે તે સાત લક્ષ્ય છે એ સૂચવે છે. ઇમમ વિધિ કુર્વન, આ વિધિ વખતે અથવા આ વિધિ સમયે, વરહ વધૂઃ ચ, વર અને કન્યા, યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ, જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે, તત્ર તેમાં, ઇમામ આ સપ્તલક્ષાની સૂચિતાની સંતિ, આ સાત લક્ષ્યો સૂચવવામાં આવે છે. એટલે કે વર અને કન્યા જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે એ ઉચ્ચારણમાં આ સાત લક્ષ્યો જે છે, ગૃહસ્થાશ્રમના જે સાત ધ્યેય જે છે એ સૂચવવામાં આવે છે. કયા કયા છે આ સાત લક્ષ્યો જોઈએ આપણે. પહેલું લક્ષ્ય છે જો અન્ન આદેય ઐશ્વર્યાય, અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બીજું છે બલાય, બળ માટે, શક્તિ માટે. ત્રીજું છે ધન આદિનામ ઉન્નતય, ધન સંપત્તિની ઉન્નતિ માટે. ચોથું છે સુખાય, સુખ માટે. પાંચમું છે સહાયકાનામ પશુનામ પ્રાપ્ત્યય, સહાયક એટલે કે મદદરૂપ થનારા. મદદરૂપ એટલે આપણે જાણીએ છીએ કે એ વખતે કૃષિ એ આપણો મુખ્ય ધર્મ હતો. એટલે કૃષિ વગેરે જે કાર્યમાં જે મદદરૂપ થાય છે તેવા પશુઓ, એટલે કે ગાય છે, ભેંસ છે, બળદ છે, આ વગેરે જે પશુઓ છે એની વાત કરે છે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે, સહાયક પશુઓની, પ્રાણીઓની પ્રાપ્તિ માટે. છઠ્ઠું છે ઋતુભ્ય, અર્થાત ઋતુનામ સુખાનુભવાય, ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુના સુખના અનુભવ માટે. આ એક લક્ષ્ય છે. અને છેલ્લું સાતમું લક્ષ્ય છે સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેત ઇતિ, બધા પ્રાણીઓ સાથે મિત્રતા થાય એ માટે. સપ્તલક્ષાની નિર્ધારિતાની સંતિ, સાત લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવેલા છે. તો સપ્તપદીની અંદર કયા કયા સાત લક્ષ્યોની વાત કરેલી છે ફરી એકવાર આપણે ચેક કરી લઈએ. અન્ન આદિ ઐશ્વર્યાય, અન્ન વગેરેની સમૃદ્ધિ માટે.
બલાય બળ માટે, ધન આદિનામ ઉન્નતયે ધન વગેરેની ઉન્નતિ માટે, સુખાય સુખ માટે, સહાયક પશુનામ સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે સહાયક પશુઓની પ્રાપ્તિ માટે, એટલે કે કૃષિ વગેરે કાર્યમાં જે સહાયક છે એ પશુઓની પ્રાપ્તિ માટે. છઠ્ઠું છે ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય, ઋતુઓ માટે એટલે કે બધી ઋતુઓના સુખ અનુભવ માટે. અને સાતમું અને છેલ્લું લક્ષ્ય છે ગૃહસ્થાશ્રમનું, એ સર્વ પ્રાણીના મિત્રતા ભવેત, બધા પ્રાણીઓ સાથે મિત્રતા થાય. ઇતિ એ સપ્તલક્ષાની નિર્ધારિતાની સંતિ, 7 લક્ષો નિર્ધારિત કરવામાં આવ્યા છે. તો આ સપ્તપદીના 7 લક્ષ્યો છે, ગૃહસ્થાશ્રમના 7 લક્ષ્યો છે. ઓકે, યજમાન કહે છે, યજમાન ખુશ થઈ ગયા એટલે કહે છે સમ્યક પ્રબોધિત અહમ ભવતામ, ભવતામ એટલે આપે, અહમ એટલે મને, સમ્યક પ્રબોધિતામ સારો ઉપદેશ આપ્યો છે. ભવતે નમો નમઃ, હું આપનું અભિવાદન કરું છું, આપને પ્રણામ કરું છું. પુરોહિત કહે છે સ્વસ્તિ ભવતે, ભવતે એટલે આપનું અને સ્વસ્તિ એટલે કલ્યાણ, આપનું કલ્યાણ થાવ. સંતુ યજમાનસ્ય કામાહ, યજમાનસ્ય યજમાનની, કામાહ બધી ઈચ્છાઓ, સંતુ સફળ, સત્યાહ સંતુ એટલે કે સફળ થાવ, પૂર્ણ થાવ, કે યજમાનની બધી ઈચ્છાઓ છે એ સફળ થાવ. તો આ રીતે આપણે આપણો પાઠ જોયો. તેની અંદર આવતા જે 2 વિધિ છે, એક વિધિ જે છે એ પ્રદક્ષિણા છે અને બીજી જે છે એ સપ્તપદીની વિધિ છે, એના વિશે આપણે વાત કરી. પ્રદક્ષિણામાં 4 પ્રદક્ષિણા કરવામાં આવે છે અગ્નિની ચારે તરફ ફરીને. તેમાં પહેલી 3 પ્રદક્ષિણામાં કન્યા આગળ હોય છે અને અંતિમ પ્રદક્ષિણા એટલે કે ચોથા ફેરામાં વર આગળ હોય છે. એ પછી આપણે સપ્તપદી વિધિ જોઈ. સપ્તપદીની અંદર 7 પગલાં એ જગતેશ્વર એટલે કે પરમેશ્વર અને દેવતાઓના પ્રતિનિધિ અગ્નિને અને સમાજને સાક્ષી રાખી અને સમાન દિશામાં સમાન ગતિમાં 7 પગલાં એકસાથે ચાલવાની વિધિ છે અને એ સપ્તપદીની વાત કરીએ આપણે. તો આ રીતે આપણો અહીં પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આપે આખો પાઠ એનો અનુવાદ લખવાનો છે અને એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ પોતાની નોટબુકની અંદર, ચોપડાની અંદર લખી દેવાના છે. આભાર.